એક દોડવો અમારો ખેડૂતનું છે ને પડ્યો હોય ને તો અમારો જીવ જાય. જ્યારે 20 વર્ષનું હતો ને તો એ તંતનથી મોટરું બંધ ન થતી હતી. હવે અત્યારે તો 4 કલાક ને 3 કલાક બસ આવે તો લોટ પડી ગયો. એ એવી બેકારી છે આ સરકારમાં. અને સરકારને એમની એવી અપીલ છે કે જે પાક ધિરાણ છે એ સંપૂર્ણપણે માફ કરે અને જે આ 22,000 રૂપિયા છે ને એ તો અમારા મજૂરીના નથી થતા. અમારે 5-5, 7-7, 10-10 મળતો અમારા ઓસલા બગડી ગયા, બધું પૂરું થઈ ગયું. હવે અમે આ માંડવી વાળી આ છે ગિરનાર 4, બરાબર, તમે જોઈ શકો છો. ગિરનાર 4 છે. અમને 3150 માં તો બિયારણ લીધું હતું. વ્યાજે લીધા છે, ઉછીના લીધા છે, ઘરેણા રાખ્યા છે, તો પછી આ માલ આવે એમાંથી લોકો ભરપાઈ કરે. હવે આ માલ તો નિષ્ફળ ગયો છે, પૈસા શેમાંથી દે? શિયાળુ પાક હજી નથી આવ્યો કઈ? હા, શું નથી આવે? કઈ ખાતરના પૈસા છે, બિયારણના મગફળી ઉપર હતો તો શેનાથી વાવવાનું? આવી રીતના 10 વર્ષ હલાવશે ને એ લોકો તો 10 વર્ષ પછી હજી એ સમય આવશે કે ખાવા માટે પણ અનાજ ગોતવા માણસોને બજારોમાં નીકળવું પડશે. અત્યારે માર્કેટમાં કોઈ પણ ખાતર એજન્સીમાં તમે જાઓ તો એક થેલી ખાતરની યુરિયા, ડીએપી કે પાયામાં નાખવાનું કોઈ ખાતર નથી. જે લોકલ જે ખાતર આપે છે ને, ડીએપી અને યુરિયા બેરું, ઈ સાવ ધૂળના પેટનું આવે છે ને એને અમારે ખાતરમાં જ નાખવાનું. ઈ કઈ ખેતીમાં ઉપયોગ આવે એવું ખાતર જ નથી આપતા. ભાજપ કોંગ્રેસ થી નાખુશ છો એમ તમે? બહુ જ નાખુશ છે. 3500 રૂપિયા લોલીપોપ જ છે, અમારા ભૂકાના પૈસા નથી. અત્યારે 3 લાખ રૂપિયા માફ નથી થતા સરકારથી. એ માંડવી તો પલળી ગઈ, માંડવી તો પલળી ગઈ, પણ અમારે આ પશુ માટે ડૂચે ભરી ગયું બધું. એમએસપી મુજબ જો ખેડૂતના પૂરતા પ્રમાણમાં બધી વસ્તુના જો ભાવ મળે ને તો જ આમાં ખેડૂતનો દીકરો ઉભો થાય ને કામ ભૂખે મરવાનો જ વારો છે. કોઈ એવો નેતા ખરી કે તમને એમ લાગે કે આ ખેડૂતનો અવાજ ઉપાડીએ, ખેડૂતના ઢારો આવીએ કે ખેડૂત મદદ કરીએ? એ ચૂંટણી દાણે તો બધાય આવે, બધા એમ જ બોલતા અમે ખેડૂતો સારું કરશું, ચૂંટાઈ જાય એટલે પછી વાત થઈ પૂરી. મનમોહન સિંહ 2008માં 72,000 કરોડ રૂપિયા છે ને કરજો માફ ખેડૂતનું કર્યું તો એક જ ઝાટકે. આની પેલા સરકારે આગલા વર્ષે ખબર માવઠું પડ્યું હતું ને સરકારે સહાય આપી હતી, કઈ પોઈગું તમારું? કાંઈ નથી આવ્યું, બધી ખાલી વાતું કરે છે. ખાલી અમારા ભૂકાના પૈસા ના દઈ શકે એ સરકાર. આ ભાજપ સરકાર 5 વર્ષ રહેશે ને તો ખેડૂતને જમીન વેચવાનો જ વારો આવશે. સહાય કરાવી દી અમારા નેતા, બીજો શું આમાં બીજો કઈ છે નહીં. નમસ્કાર, જમાવટ સાથે હું છું ઉત્સવ. સમગ્ર ગુજરાતમાં હાલ કોઈ સૌથી વધારે ચર્ચાનો મુદ્દો હોય તો એ ખેડૂતોનો મુદ્દો છે. જગતના તાજ જે છે તે મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજકીય પક્ષો જે છે તે વાર પ્રહાર કરી રહ્યા છે. એક તરફ માવઠું પડ્યું છે ને તેને લઈને ખેડૂતોને ભારે નુકસાની થઈ છે અને આ નુકસાનીના કારણે હાલ રાજકીય રંગ ગરમાયો છે. એક તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 3 લાખની લોન જે છે તે માફ કરવાની વાત કરી રહી છે. બીજી તરફ ભાજપે પોતાનું પત્તું જે છે તે ફેંકી દીધું છે અને હાલ ખેડૂતો જે છે તેને 22,000 રૂપિયા પર હેક્ટર સહાય રાશિ જાહેર કરી છે. તેને લઈને ચર્ચા કરવા માટે અમે જામનગરના મસીદિયા ગામ પહોંચી ચૂક્યા છીએ. ત્યાંના જે ખેડૂતો છે તેમની સાથે આપણે સીધી વાતચીત કરીશું. ભાઈ, શું નામ આપનું? પહેલા તો જમાવટમાં આપનું સ્વાગત છે. મારું નામ અબુભાઈ છે. આજે જે આ કમોસમી વરસાદ થયો એમાં એક તો મોંઘા બિયારણ, મોંઘી દવા, ઉપરાંત જે અમે રવિ પાક કરવાના હતા, જે આ અત્યારે જે કાંઈ અમને કુદરતે ડોડો આપ્યા હોય એને વેચીને અમે બિયારણ, ખાતર, ટ્રેક્ટરની મજૂરી કરતા હોય. અત્યારે 1 કિલો જીરુંનું બી લેવા જાય તો 500 થી 600 રૂપિયા, વેચવા જાઓ ત્યારે 200 થી 150 રૂપિયા. પછી જે કાંઈ આજે અમારે મગફળીમાં જે ભૂકો આવે ઢોરો માટે એ તદ્દન પણ નિષ્ફળ ગયો છે. એ પણ અમારે ઘરના ઢોર માટે વેચાતો લેવું હોય એવી પરિસ્થિતિ અમારી ઊભી થઈ છે. પછી જો બાજુના ખેતરમાં તમે જોજો ભૂકાના ઢગલા સળગાવી દીધા છે. પછી જો આમાં વીઘે 10 થી 15 મણ તો મગફળી જમીનમાં ઉગી ગઈ છે, તમે જુઓ છો. અને આ જે મગફળી પડી છે એ અડધી હળી ગઈ છે ને અડધી એમને મોંઘા મજૂરી, મોંઘું ખાતર ને મોંઘા બિયારણથી અમને આ વખતે 100% લોસ ગઈ છે. અને સરકારને અમની એવી અપીલ છે કે જે પાક ધિરાણ છે એ સંપૂર્ણપણે માફ કરે અને જે આ 22,000 રૂપિયા છે ને એ તો અમારા મજૂરીના નથી થતા. જે 22,000 સરકારે જે હેક્ટરના આપ્યા છે ને વીઘે અમને 22,000 ની નુકસાની છે. તો વીઘે 22,000 ની નુકસાની છે. તો આમાં હેક્ટરે જો 22,000 સરકાર આપ્યો તો વીઘે એના 2-3 હજાર રૂપિયા થયા. અત્યારે 500-600 રૂપિયા મજૂરી છે. તો કઈ રીતના આમાં ખેડૂત ભેરું થાય ને કઈ રીતના ખેડૂત જીવી શકે? એવી અમને સરકારે અપીલ છે કે કાંઈક ને કાંઈક ખેડૂત માટે વિચારે.
પહેલું તો પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરે હા. એવી અમારી નમ્ર અપીલ છે. આ સરકારે અટાણે આ 44,000 રૂપિયા જાહેર કર્યા છે બરોબર, 10,000 કરોડનો આંકડો સરકાર કહે છે, એમાંથી પર જે ખેડૂત હોય એને 44,000 રૂપિયા જડીએ, તો તમને શું લાગે છે? આજે આ મારો 50 વીઘાનો નંબર છે, એમાં અમને 44,000 આવે. બીજો સરકાર વધારે તો આપતી નથી. અમને વીઘે 15 થી 20,000 રૂપિયાની તો અત્યારે લોસ નુકસાનીમાં અમે જાય છીએ. તો હવે શું કરવાનું? કુલ નુકસાની આખું તમે હિસાબ લગાડો તો કેટલી થઈ તમારે? અરે કરોડોમાં જાય, લાખોમાં જાય. હા. નુકસાની લાખો કરોડોમાં જાય. બરાબર, 50 વીઘામાં, 100 વીઘામાં, 200 વીઘામાં, એમાં કેટલી નુકસાની જાય? એવા તો હજારો ને કરોડો બિચારા ખેડૂત છે ગુજરાતમાં. અમારા એરિયામાં જેટલા બધા ખેડૂત છે, તો આખા ગુજરાતમાં કેટલા ખેડૂત પરેશાન હશે? વ્યાજે લીધા છે, ઉછીના લીધા છે, ઘરેણા રાખ્યા છે, તો પછી આ માલ આવે એમાંથી લોકો ભરપાઈ કરે. હવે આ માલ તો નિષ્ફળ ગયો છે, પૈસા શેમાંથી દઈએ? હવે શિયાળુ પાક શેનાથી વાવવાનો? શિયાળુ પાક હજી નથી આવ્યો કઈ? હા, શેનાથી વાવે? કઈ ખાતરના પૈસા છે, બિયારણના મગફળી ઉપર હતો, તો હવે શેનાથી વાવવાનું? બરોબર. હવે શિયાળુ વાવેતર મોડો થાય છે. તો શું લાગે શિયાળુ પાકમાં શિયાળુ પાકમાં પૈસા ખેડૂત હોય તો બી લેશે ને વાવશે. શું હાલે? ખાતરનો ને બિયારણનો શું ભાવ હાલે? ખાતરના 1,500 રૂપિયા DAP ના, હા, અને બિયારણના જીરાના 800 રૂપિયા 1 કિલોના. સરકાર એમાં ખાતરમાં કઈક સહાય કરે હતી? સહાય કરે તો સારો, વગર ખેડૂત ક્યાંય ના પોગે. અત્યારના કઈ સહાય નથી કરતી? કાંઈ નથી કરતી. ગાડના ઓલો બટકાવે છે, બોલો આ વેસ્ટ માલ હોય ને ખાતર ના, ઈ 2,000 રૂપિયાનો બાચકો પડે છે. બીજા વેસ્ટ એક બાચકે એક થેલી, બીજો વેસ્ટ માલ દે છે એક થેલી. એમાં શું કરે ખેડૂત? બરોબર. જો આ બાચકા પડ્યા છે DAP ના, ઓલા પડ્યા છે, કાંઈ કામ આવતા નથી, ભેગા વવાતા નથી. બરોબર. તો કાકા તમે કેટલા વીઘા તમે કર્યું હતું ને કેટલી નુકસાની છે તમારે? મારી જો આ માંડવી છે ને મારી છે, હા. આ 10 વીઘાની હતી, એમાંથી 80 થી 90 મણ માંડવી નીકળશે. હા. હવે અત્યારે આ સળેલી માંડવી વીણવા માટે મજૂર લઈ આવીએ ને 500 રૂપિયા હાજરી લે છે, અને 4 થી 5 કિલો માંડવી વીણે. બરોબર. હવે DAP લેવા જઈએ તો 1,350 રૂપિયા ભાવ, અને 5 થેલીનું બીજું 5 થેલીઓ હશે 1,200 રૂપિયાની ઓલી સાગરિકા ગોલ્ડ નામનું લોકલ ખાતર આપ્યું છે. એટલે એક થેલીના 200 રૂપિયા આવી ગળી ગયા. બરોબર, 1,600 રૂપિયા થઈ ગયા, 50 રૂપિયા ભાડો લાગે. હવે બીજી નુકસાન એ કે આ 800 રૂપિયામાં ભાડે ટ્રેક્ટર લઈ આવીએ, રોટાવેટર આખો આવતા હતા, એના અત્યારે 1,200 રૂપિયા થઈ ગયા. જે ટ્રેક્ટર આગળ કોરી જમીનમાં જે 3 લીટર ડીઝલ ખાઈ જગ્યાએ 6 લીટર ડીઝલ પી જાય છે ટ્રેક્ટર ગારામાં. એટલે એ ડબલ ખર્ચ થઈ ગયું. બરાબર. આ ભૂકા સડી ગયા. હવે એમાં કેવી રીતના કરું? હવે આમાં જો સરકાર આટલે પૈસા જાહેરાત કરી છે, આ 3,150 રૂપિયાનું આ બિયારણ આવ્યું હતું મગફળીનું. કાકા પણ તમારું એમ કહેવાનું છે કે અટાણે હવે આ જે સરકાર છે એમાં મોંઘવારી વધી છે, કેમ કે તમે કીધું ટ્રેક્ટરના ભાવ વધ્યા, બિયારણ મોંઘા થયા, બધું ડબલ થઈ ગયું ખર્ચો. આ વરસાદ પછીનું ખેડૂતનું 50% બધો ખર્ચો વધી ગયો. પાવર નદી એ બધી ગોપી છે. એક તો પાવર જ્યાં મોટું ખેડૂત ચાલુ કર્યું નથી ને પાવર ગયો નહીં. બરોબર. એ બધું છે ને પેલા 20-25 વર્ષ પહેલા આવું જયારે 20 વર્ષનું હતો ને તો એ તંતનથી મોટરું બંધ ન થતી હતી. હવે અત્યારે તો 4 કલાક ને 3 કલાક બસ આવે તો લોટ પડી ગયો. એ એવી બેકારી છે આ સરકારમાં. અને આ તો ખરેખર તો આ ટેકાના ભાવમાં 200 મળશે, ઘટના 200 ના બદલે આ વખતે એને 250 કરવાની હતી. ટેકાના ભાવ શું છે? શું હાલે ભાવ? ટેકાના ખુલ્યું ને કાલે કાલે ખુલ્યું 1,452 રૂપિયા કર્યું છે, પણ આમ ઘટાડી રાખે ને હવે આને બજારમાં નાખશું તો 500-400 રૂપિયા દેશે. કાલે હું સેમ્પલ લઈને માંડવીનો ગયો તો 850 રૂપિયા કીધા. કે તમારી માંડવી એકરના કેટલા કીધા? એકરના કેટલી સહાય જાહેર કરી રાજ્ય સરકારે? 1 એકરની 22,000. 1 એકરની 22,000 એટલે 3500 રૂપિયા વીઘે થાય ને, તો એક મણ તો અમે મગફળી વાવી છે 3500 ની વીઘે. તો પછી બીજો ખર્ચો ક્યાં જશે? મજૂરી ક્યાં જશે? 2,400 રૂપિયા. દવા ક્યાં જશે? દવા ક્યાં જશે? ખાતર ક્યાં જશે? મજૂરી અમે કરી ક્યાં જશે? ખાલી અમારા ભૂકાના પૈસા ના દઈ શકે સરકાર.
એક વીઘામાં અમારે ભૂકો 4,000 નું તો વેચાઈ જાય ઈ પૈડો શેડે બાકસ દઈ દેવાની એને. આ હું એક વસ્તુ જોતો આવ્યો આખા ગામમાંથી વચ્ચોવચ્ચથી હું આવ્યો તમે એક વસ્તુ જોઈ જ્યાં જ્યાં જોઉં ને અહીંયા જે ભૂકા કે જે કઈ પણ હોય એ હલગાવેલા છે ઈ કાં હલગાવી નાખ્યા? ઈ હવે કાંઈ કામ ને નથી નથી એને ઢોર ખાય એમ કે નથી કાંઈ કોઈ કામ નથી એને સળગાવી જ નાખવાના અને ખેતરમાં નાખીએ તો ફૂગ આવે. એને ખાતર ખેતરમાં ભરીએ એટલે ફૂગ આવે બીજા વર્ષે બધાય મોલમાં ફૂગ આવે એટલે એને ખાતરમાંય પડે ને એને દિવસ જ દેવાની થાય. એટલે ઈ એવું બધું પોઝિશન થયો છે. આ તો કાંઈ કુદરતે કર્યું છે પછી એના સામે એને સરકારને કાંઈક ઉભો રહેવું જોઈએ. સરકારે સહાય જોઈએ હા સરકારને સહાય છે ને દેવી જોઈએ પૂરેપૂરી. નકર આ ખેડૂત બધા ઉભો એક પાક ધિરાણ લે છે, સરકાર વીમો લે છે, સરકાર વીમાના પૈસાનો એના માથે વ્યાજ લે છે, વીમો ભરાવે છે. અને ખરેખર આપણા નરેન્દ્ર મોદી સાહેબ બોલ્યા હતા 2014માં કે માવઠું થશે તો અમે વીમા માફ કરશું, કરા કરશે તો માફ કરશું, કાંઈ પણ થશે તો અમે કે વીમો માફ કરશું. આ તો અત્યારે તો ખેડૂતો ડૂબેલા છે. તો અત્યારે અમારે નરેન્દ્ર મોદી સાહેબને અને ભાજપ સરકારને જ કહેવું છે કે ખેડૂતના પહેલા દેણા માફ કરો તો જ આમાં ખેડૂતનો દીકરો ઉભો થાય ને ખેડૂતનો દીકરો ઉભો થઈ શકે એમ જ નથી. બરાબર અમારી પાસે વિડિયા છે જૂના વિડિયા તમને કહેતા હોય તો બતાવી. બરાબર તો સરકાર છે એક મા બાપ છે જો ખેડૂતની જો મા બાપ ના રાખે તો કોણ ધ્યાન રાખે? બરાબર છે. આવી રીતના 10 વર્ષ હલાવશે ને ઈ લોકો તો 10 વર્ષ પછી હજી ઈ સમય આવશે કે ખાવા માટે પણ અનાજ ગોતવા માણસોને બજારોમાં નીકળવું પડશે કે અનાજ શું છે ઈ ખેડૂત મૂકી દેશે ને કે ખેડૂતને આવી રીતના ભાંગવા માંડશે ને તો ભાજપ કોંગ્રેસ થી નાખુશ છો એમ તમે? બહુ જ નાખુશ છે. 3500 રૂપિયા લોલીપોપ જ છે અમારા ભૂકાના પૈસા નથી. ખાલી વીઘે દીઠ એક ભૂકો નીકળે ને માલનો ઈ ભૂકાના પૈસા નથી. 3500 વીઘે એટલે કાંઈ નથી. 600 રૂપિયા તો મજૂરી હાલે છે અત્યારે. 3 દી કામ કરે તો 3500 તો થઈ ગયા. કાકા આગળ આપણે જઈએ અને પૂછીએ. કાકા હટાણે ઓલી 3 લાખ રૂપિયાની બધા કિસાન જે હોય ખેડૂત હોય એને લોન દે છે કે કોઈ વ્યાજ નહીં 3 લાખ રૂપિયા દો ને પછી ભરી દેવાના તમારે ગમે તે 3 લાખ. તમે લીધી એમ લોન લીધી છે? ના અમે તો નથી લીધી પણ એ બધી વાતું છે દેતા નથી. લોન તો દે છે પણ અટાણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે ને ઈ બે અટાણે એમ કહે છે ભાજપને કે તમે ઈ 3 લાખ રૂપિયા વાળી જે લોન છે ને બધા ખેડૂતની ઈ માફ કરો. એ કરવી પડે અને અમુક ને દે છે, અમુક ને આપણે લેવા જઈએ ને તો ઈ પછી વ્યાજ ના કરે છે, ઈ નથી દેતા. અને કોઈને દીધી હોય તો એ માફ ખરેખર કરવી જોઈએ. બરાબર. આપણે કોંગ્રેસ સરકાર હતી ત્યારે મનમોહનસિંહ 2008માં 72,000 કરોડ રૂપિયા છે ને કરજો માફ ખેડૂતનું કર્યું હતું એક જ ઝાટકે. અને બધાને ખબર છે, આખા ગુજરાતની પબ્લિકને ખબર છે. શું કયો આપણે કે જુવાન ખેડૂતો તો એટલે કે ભાઈ હવે જે નવી પેઢી આવવાની છે ને ખેડૂતોની એ ભેગી શું કયો ભાઈ અત્યારે 3 લાખ રૂપિયા માફ નથી થતા સરકારથી તો પછી આમાં ખેડૂત શું કરે? ગોપાલ ઇટાલિયાને ઓળખો? ગોપાલ ઇટાલિયાને ઓળખે. એ અત્યારના કહે છે કે ભાઈ 3 લાખ રૂપિયા જે ખેડૂતોના છે એ માફ કરી દો ગમે એ પોઝિશનમાં. શું લાગે છે એ બરોબર છે? તો એ તો બરોબર જ છે, કરવા જ પડે એને. આ સરકારને કરવા જ છે, બરોબર જ ગોપાલ ઇટાલિયા એને કહે છે એ સરકારને કરવું જ પડે તો જ આમાં ખેડૂત બચે. કોંગ્રેસે કહે છે કે એ માફ કરો જ તમે દેણું. બંને પાર્ટી કહે જ છે પણ ભાજપ સરકાર માને તો થાય ને. ભાજપ સરકારને માનવું જોઈએ કે આ દેણું બાપ થાય તો જ ખેડૂત આગળ બીજી ખેતી કરી શકે અને આગળ કાંઈક નવું કરી શકે. બીજું આમાં જ જો ખેડૂત વિખાઈ જશે એની આગળ પૈસા જ નહીં બચે ખેતી કરવા માટે તો આગળ જતા શું કરશે ખેડૂત? ખેડૂત નબળા જ પડી જશે. તો આવતે વર્ષે તૈયારી કરવા માટે કાંઈ બચે તો તૈયારી કરે ને આગલા વર્ષની. અત્યારે જીરાનું વાવેતર ચાલુ છે, એમાં જીરા વાવવું છે. ઘણા એવા લોકો છે કે એની આગળ પૈસા નથી કે ભાઈ ખેતીના પૈસા હોય તો ટ્રેક્ટર વાળાને આપીને ખેતી કરાવી અને અમે ખેડ કરી અને વાવેતર કરીએ એ પોઝિશનમાં ત્યારે ઢગલા એમને પડ્યા છે ને સડે છે. હવે એ માર્કેટમાં જાય ત્યારે એને બી ખાતર લઈ અને પછી જીરાનું જે કાંઈ વાવેતર કરવું હોય ઘઉંનું કરી શકે. અત્યારે પૈસા નથી વાવવા માટે એક ખેડૂત માટે. એક ખેડૂત આગળ પૈસા નથી વાવવા માટે. હવે એ જે યાર્ડે ભરીને જાય ત્યારે એને
હજી ટેકો તો અત્યારે શરૂ કર્યો છે, ટેકામાં તો 2-3 મહિના પછી પૈસા આવે, બરોબર. તો ત્યાર લગન રાહ જોઈને બેસાય. શિયાળુ પાક અત્યારે શિયાળુ પાક માટે રાહ જોઈને બેઠાય, તો થોડોક વેપારીઓને પણ અંકુશ નાખો કે ભાઈ યાર્ડમાં કોઈ નાનો મોટો માલ નબળો સબળો હોય તો કાપી ન નાખે ભાવ તરત જ. એમાંય થોડોક સરકારને નિયમ નાખવું જોઈએ. આ સડેલી મગફળી અમારી જો હા તમે જોયો છો. બરોબર. હવે આ બજારમાં લઈ જાય તો આમાં 300-400 રૂપિયા વેપારી માંગે છે. આમાંથી શું કાઢી લેવાનું? હા આમાં કાઢી શું લેવાનું? સરકારને ખરેખર આ જોવું પડે ખેડૂતનું. હા મગફળી તમારી હળી ગઈ છે અને હવે સરકારનો તમારો એક જ મુદ્દો છે કે ભાઈ સરકાર છે એની સહાય દીધી, આ ખોટી સહાય દીધી છે, સહાય વધારવી પડે અને દેણા માફ કરવા પડે સરકારને ખેડૂતના. એટલું અમારી અરજ છે સરકાર પાસે. હા બરાબર છે. જો કાંઈ નામાં વેચ્યું નથી. એમ નહીં, અત્યારના બધા કોંગ્રેસ વાળા અને બધા આમ આદમી પાર્ટી વાળાને કહે છે હવે તમે તો હવે નવી પેઢી છો, હવે તમે આગળ ખેડૂત તરીકે તમે આગળ કર્યો, શું લાગે છે ભાજપ સરકારની તમને કોણ કોઈ મગજમાં બેસે છે કે જે તમારી આ અવાજને સાંભળે ખેડૂતનો અવાજ બને એવું કોઈ લાગે? આ ભાજપ સરકાર 5 વર્ષ રહેશે ને તો ખેડૂતને જમીન વેચવાનો જ વારો આવશે. જમીન વેચવાનો વારો? હા, જમીન વેચે તો જ એનું ઘર હાલે. બાકી આ ખેડૂત એમાંથી કમાવી અને એનું ઘર હાકી શકે એવી પરિસ્થિતિ નથી. જો 5 વર્ષ આજ ભાજપ રહીએ, 5 વર્ષ આજ ભાજપ રહીએ એટલે આ ખેતી એને વેચવી પડે, ફરજિયાત વેચવી પડે એને. બરોબર. બસ એવો પોઝિશન છે એનું. હા કાકા, અત્યારે માર્કેટમાં કોઈ પણ ખાતર એજન્સીમાં તમે જાઓ તો એક થેલી ખાતરની ઉરિયા ડીએપી કે પાયામાં નાખવાનું કોઈ ખાતર નથી. બરાબર અછત છે. અમુક જે છે ને એ કારી બજારું કરે છે. માલ કદાચ એને વાંથી વિતરણ થતું હોય તો એની પ્રાઇવેટ ગોદામો હોય, દુકાનમાં કહી દે કે નથી, અને એના કોઈ એવા ખાસ ગ્રાહક હોય કે કમિશન થી બીજે ગમે બારોબાર થી વેચતા હોય. બાકી કોઈ ખેડૂતને રેગ્યુલર ખાતર જડતો નથી. અને જો જડે તો એમાં એક થેલીના 200-250 રૂપિયા ભાવ વધે એવી રીતના. બીજી હવે રાઘવજીભાઈ પટેલે એક નંબર જાહેર કરેલા કે કોઈ પણ ખાતરનું એજન્ટ બીજી કાંઈ વસ્તુ દે ને તો અમને નંબર ફોન કરવાનું. બરોબર. તો એ વસ્તુનું કોઈ જાતનું અમલ આવ્યું નહીં, હજી એવું ને એવું ચાલે છે. એક હમણાં ઓલી ગઈ સાલ ઓલી નેનો ડીએપી દેતા હતા અને આ વખતે ઓલી સાગરિકા ગોલ્ડ ની એક બાચકી આપે છે. એની 1150 રૂપિયા કિંમત ને 20 કિલોનું પેકિંગ આવે છે. એ 5 થેલી ડીએપી લ્યો ને એટલે એક ફરજિયાત લેવાની. 3 લ્યો તો હું કે કાકા આવ્યો જે લોકલ જે ખાતર આપે છે ને ડીએપી ને યુરિયા ભેરું, ઈ સાવ ધૂળના પેટનું આવે છે ને એને અમારે ખાતરમાં જ નાખવાનું. ઈ કઈ ખેતીમાં ઉપયોગ આવે એવું ખાતર જ નથી આપતા અને ધરાર આપે છે. અને આપણે દુકાનવાળાને કહીને કે તો કે તમારે જ્યાં જવું હોય જાઓ, આ થેલી લ્યો તો તમને ડીએપી કે યુરિયા કે ખાતર તમને મળશે, નકર અમે આપવાના નથી. તમારે જ્યાં જવું અહીંયા જાઓ. દાદાગીરી કરે છે. હા, દાદાગીરી કરે છે. ઈ કે ઉપરથી ઓર્ડર છે એવું કહે છે. સરકારનો ઓર્ડર છે. હા, તો અમે કીધું પરિપત્ર આપો. કે પરિપત્ર ઈ કે અમારી પાસે નથી, કે તમારે જ્યાં જવું હોય જાવ, કે જોતો લઈ જાવ, કાંઈ નહીં. પછી ખેડૂત બિચારો શું કરે? મજબૂર. બરોબર. લેવું જ પડે, ફરજિયાત લેવું પડે. હું ડીએપી લેવા ગયો ને દિવાળી પહેલા, ત્યાં વરસાદનું કાંઈ હતું નહીં. બરોબર. હવે આ એક થેલી આપણે લઈએ, 5 થેલી વાસે એક થેલી 1200 રૂપિયાની, એટલે 200 રૂપિયા ગળી ગયા. મેં એને કીધું તને એમને 100 રૂપિયા ઠેલીએ દઉં. ઈ કે ભાઈ ઈ ના લે, કે કંપની નું અમારે ઓર્ડર છે. બરોબર. એ કે આ થેલી કે તમારે લેવી જ પડે. જો તમારે ખાતર લેવું હોય તો લઈ જાઓ, નકર કાંઈ નહીં. તો હવે કેવી રીતના કરવું કાકા? બીજું તો ઠીક, હું આવ્યો પણ મેં જોયું આ તમે માંડવી વાવી હતી ને, તો હવે આમાં આ તમે ખેતર તમારું ખેડેલું છે, તો આ માંડવી અંદર કેમ છે? જોતો ભાઈ આ બધી ઉગડી ગઈ. આ તમારું બધું ફેલ ગયું. બરોબર. આ બધી ઉગેલી માંડવી છે. જો આ બધી કેટલી એક દોઢું અમારો ખેડૂતનું છે ને પડ્યો હોય ને તો અમારો જીવ જાય. બરોબર. આ કેવી રીતે ભેગા થાય જોઈ લ્યો. આ બધી આમાં શું કરું? એક દોઢું અમારે હોય ને તો અમે ઓસલો કરીએ. અમારે 5-5, 7-7, 10-10 મણ તો અમારા ઓસલા બગડી ગયા, બધું પૂરું થઈ ગયું.
હવે આ ટેકામાં માંડવી એ સરકાર કરશે કે આ નહીં હાલે, બરોબર, એ એવું કરશે, પલરેલી છે એટલે. સરકારને જોઈએ છે પાછી હારી માંડવી. હા, એને પછી પ્યોર માલ જ જોઈએ છે. હવે માલ પ્યોર ખેડૂત પાસે છે નહીં. અને 200 મણ 250 મણ જો લેત ને તો ખેડૂતને આ કાંઈક વળતર છે ને મળે તે. અટાણે 120 મણ લે. આ 125 મણ નું કર્યું છે. હા, તો એમાંય લફરા કરશે, હજી કેટલાય શું કરશે કાંઈ ખબર નથી પડતી. અને એ કઈ આ ડિસેમ્બર હાલે 7 ડિસેમ્બરે ચાલુ કર્યું ને. હા, 7 ડિસેમ્બરે ચાલુ કર્યું તો હજી એમાં એક દીમાં ખાલી કેટલા વારા હોય, હજી અમારા વારા આવે ને લગભગ મહિનોથી લાગી જશે, બરાબર, માલ પહોંચાડવામાં. અને ત્યાર પછી પેમેન્ટ ક્યારે આવે એ તો કોઈનું તો પછી નિયમ નથી. એટલે આ શિયાળુ વાવેતરમાં તો કોઈ ખેડૂતને પૈસા કામ આવે જ નહીં ટેકાના. અને આ છૂટક માર્કેટમાં વેચવા જાવ તો અહીંયા તો વેપારી કાપી જ નાખે છે. એ કહી દે છે સડેલી છે માંડવી. બરોબર ભાઈ, સરકારે આ સહાય જાહેર કરી, બરોબર, 10,000 કરોડ એમ એની આંકડો રાખ્યો છે. તો તમને શું લાગે છે, તમને કેટલી સહાય મળી યોગ્ય, તમને સંતોષ છે? આંકડો તો બહુ મોટો છે. ગુજરાતમાં તમે ખેડૂતોનું તમે કરો ને એકઠા તો 5-5 હજાર ના આવે છે, બધાને ખાતા દઈએ ને તો. બરોબર, હવે 11,000 દે છે હેક્ટરે. એક હેક્ટર એટલે 22,000 એક હેક્ટરે. 22,000 તો 6 વીઘા થાય. 22,000 ના હિસાબ કરો ને તો 3500 રૂપિયા વીઘા ના થાય. હવે અમે આ માંડવી વાવી, આ છે ગિરનાર 4, બરોબર, તમે જોઈ શકો છો. ગિરનાર 4 છે. અમને 3150 માં તો બિયારણ લીધું હતું અમે, બરોબર. 3150 માં બિયારણ લીધું હતું. હવે આમાં કેવી રીતના અમે કાઢી લઈએ? ખાતર અલગ, દવા અલગ. આમાં 8-10 ફેરી તો મેં દવા છાંટી છે, જંતુનાશક, ઈયળની મહેનત એવડી, પાણી વાયરા છે. આમાં શું કરે કયો? હલો, એ માંડવી તો પલરી ગઈ, માંડવી પલરી ગઈ, પણ અમારે આ પશુ માટે ડૂચો ભરી ગયું બધું. હવે અમારે પશુને શું નાખવું? આ બધા આખા ગામમાં જે બધા ધુવાડા થાય છે ને બારે છે બધા, ઈ આ ડૂચો છે. આ ડૂચો જ છે. હવે આ ખાય નહીં, આનું ખાતર કરીએ જો અમે, બરોબર, ઈ ખેતરમાં નાખીએ એટલે આવતા વર્ષે માંડવી પાછી થાય નહીં. એમાં સફેદ ફૂગ આવી જાય. આને સળગાવવાનું છે, આને ઢોર તો ખાય નહીં પશુ એકેય. હવે અમારે પશુ માટે ડૂચો નથી, હવે શું કરશું? બરોબર. અને અત્યારે પાછા આ લાઇટ ની તંગી એવી છે ને કે આમાં માણસો પશુ માટે ડૂચો નથી વાવી શકતા. લાઇટ દીએ તો કઈક અમે વાવીને કરીએ, એમાં 2-3 મહિના નીકળી જાય. લાઇટ પૂરી નથી આપતા. કેટલા ટાઈમ સુધી આપે? આ 10 કલાક દીએ છે ફૂલ પાવર, એમાં 5-7 કલાક પૂરી દે, બાકી 3-4 કલાક કાપી નાખે રોજની. બરોબર, કાપી નાખે. ફરિયાદ કરી તમે ખેડૂત? ફરિયાદ રોજ કરીએ જ અમે, મામલતદાર કચેરીએ ગમે, તાલુકા પંચાયત ગમે, અમે ફરિયાદ કરીએ, કોઈ માનતું જ નથી, કોઈ કાન જ નથી દેતા. સરકાર કરે છે શું? હું જવાબ શું દે? એમની અમે ઉપર અરજી કરીએ છીએ, અમે ટીમ મોકલીએ, પણ કામ થતું નથી, બરોબર. હવે તમે આ જોઈ શકો છો, ખેતર એમને એમ પડ્યું છે, બરોબર. પૂરતી લાઈટ દઈએ તો આમાં કઈક અમે કરી શકીએ, જો યોગ્ય સહાય દઈએ છે હજી વધારે સરકાર. તમારે કેટલા વીઘા છે તમારા પોતાના? અમારે 10 વીઘા છે. 10 વીઘા છે, બરોબર. તો તમે શિયાળુ પાકની કઈ તૈયારી કરી, કઈ વાવ્યું અટાણે? હવે ના, તમે જોઈ જ શકો છો, આપણે અહીંયા ઉભા છીએ. આ મારું ખેતર છે. ના, સહાય શું લાગે કેટલાક દિવસમાં આવી જશે? હવે તો ભગવાન જાણે કેટલા દિવસમાં આવે. આની પેલા આવી હશે ને, તમને આવી જાય છે ટાણે? ના, કોઈ દી ટાઈમે નથી આવી. એ આવે તો 2-3 મહિના પછી આવે, પછી શું કામ? બરોબર. અત્યારે અમારે સીઝન છે શિયાળુ પાક ને. શિયાળુ પાકમાં અમારે જીરું થાય છે. જીરું 2-4 દી લેટ થઈ જાય ને તો પછી પાકે ત્યારે એમાં કાળીઓ આવી જાય, ચરમી આવી જાય. ટાઈમે ન આવીએ તો ચરમી આવી જાય, કા સુકારો આવી જાય. ટાઈમે જીરાનું એવું છે, એને ટાઈમ ઉપર જ એને વાવવું જોઈએ તો જ થાય, નકર ન થાય. એવું છે ત્યારે. હવે સહાય દઈએ તો કઈક અમે કરીએ આમાં. સહાય હવે ક્યારે આવે એ હવે કઈ નક્કી નથી, હવે સરકાર જોવે. બરોબર. તો હવે તમારું કહેવાનું એમ છે કે સહાય દઈએ તો જ થાય આમાં. બીજું મારે તમને એ પૂછવાનું હતું કે આ ખેતીનું આ બધા તમે લાડુ પાડો છો, ખેડૂત છો, બરોબર, તમે વાવો ને અમે ખાય, શું લાગે તમને કે આગળ જતા તમે આ કરશો ખેતી કામ? આવી રીતના થાય તો કેવી રીતના ખેતી કરવી? અમને પોસાય કેવી રીતના? અમારે પેટ કેમ ભરવું? અમારે ખેતી કરીએ, અમને કઈક 2 પૈસા મળે તો અમે આમાં કઈક કામ કરીએ, બરોબર. અત્યારે તમે ન્યૂઝમાં જો તમને 2 પૈસા મળે છે, બરોબર,
એટલે તમે રિપોર્ટિંગ કરો છો. હા. અમને ખેતીમાં આ સામું નુકસાન જાય છે, અમારે કેવી રીતના કરવી? આવી રીતના કરશે તો ખેડૂતો ભૂખે મરી જશે. ખેડૂત શું, આખો દેશ ભૂખે મરી જશે આમાં ને આમાં. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. દેશમાં ખેતી જ નહીં થાય તો પછી ખાશે શું માણસો? બરોબર છે. આ બધા લોન ને બધું અત્યારે તમને ખબર હોય તો તમે સમાચાર જોતા હોય, વિરોધ હાલે છે કે ભાઈ કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી બધા એમ કે 3 લાખ રૂપિયા ખેડૂતને લોન, તમારા કે છે લોન લીધી તમે 3 લાખ રૂપિયા દે સરકાર કે વ્યાજ લે છે? 10 લાખની અમારે લોન છે. ક્યાંથી લીધી? બેંક ઓફ બરોડામાંથી. બેંક ઓફ બરોડામાંથી. કેટલા ટકા વ્યાજ છે? 12%. 12% વ્યાજ. 12% વ્યાજ. 12% વ્યાજ. 12% વ્યાજ. 12% નહીં હોય. 12% વ્યાજ છે. અમારે ફાઇનાન્સ ઉપર ટ્રેક્ટર લીધું છે લોન પરથી, બરોબર. તો એ ભરપા અમારે કેવી રીતના કરવી? 12% વ્યાજ બહુ જાજુ કહેવાય. હા હા, તમે યકીન નહીં માનો. તો એ તમારે ચકેડું ચાલે રાખે ને? હા, કાંઈક સરકાર જો દીએ સહાય દેવા માફ કરે તો કાંઈક આમાં ખેડૂત આગળ આવે, બરોબર. તમે જોઈ શકો છો માંડવી તો થઈ નથી કાંઈ આમાં. તમારી લોન કેવી રીતના ભરવી? બરોબર. શેમાંથી ભરવી? બરોબર. તો કોણ, કોઈ નેતા ગમે તમને કે કદાચ કોઈ એવો નેતા ખરી કે તમને એમ લાગે કે આ ખેડૂતનો અવાજ ઉપાડીએ, ખેડૂતના ઢારો આવીએ કે ખેડૂત મદદ કરીએ? એમ એ ચૂંટણી દાણે તો બધાય આવે, બધા એમ જ બોલતા અમે ખેડૂતો સારું કરશું. ચૂંટાઈ જાય એટલે પછી વાત થઈ પૂરી, કોઈ જોવા ના આવે. મને તો ખબર નથી, પણ પેલા એમ કેતા હતા કે મનમોહનસિંહ જયારે સત્તા ઉપર હતા ને ત્યારે ખેડૂતોને સાંભળતા, દેવો માફ કરતા, લોન આપતા, બધુંય કરતા. મેં વાત સાંભળેલી છે. પૂરતા ભાવ મળતા, બરોબર. તેથી 1500 કપાસ વેચાતો હતો, આજે 1500 વેચાય છે. મનમોહનસિંહ હતા ને કેટલો ટાઈમ થયો? બરોબર. ઈ તો પબ્લિક જરાક વિચારે કે નહીં હવે. તમારા છોકરાઓ છે, છોકરાઓને ખેડૂત કામ કરાવવું કે પછી હવે આવી રીતના થાય કેવી રીતના કરવું? ઈ તો ખેડૂત છે, ઈ તો ખેડૂત જ થવાનું છે, બરોબર. ભણે છે, સ્કૂલમાં જાય છે, ઈ વાત અલગ છે, પણ ખેડૂતનો દીકરો ખેડૂત જ થાય, બરોબર. હવે આવી રીતના કરશો તો ખેતી જ નહીં વધે, ક્યાંથી ખેડૂત થશે? બરોબર. ખેતી પછી વેચવી પડશે જમીન. તમારે હવે સરકારને કઈ કહેવાનું થાય કે ભાઈ તમારે કઈ સરકારને કેવું હોય તો હું કહો તમે? સરકારનો એક જ વાત કહેવા માંગુ છું કે દેવો માફ કરે સરકાર, અને સહાય હજી વધારે દે તો ખેડૂતોને કાંઈક થાય. બાકી આ 22,000 તો કાંઈ થાય એમ છે નહીં. બરોબર. ઓકે કાકા. MSP મુજબ જો ખેડૂતના પૂરતા પ્રમાણમાં બધી વસ્તુના જો ભાવ મળે ને તો જ આમાં ખેડૂતનો દીકરો ઉભો થાય ને કામ ભૂખે મરવાનો જ વારો છે. બરોબર છે. બાકી આમાં હું જાઓ યાર્ડમાં એટલે ભાવ બીજા નક્કી કરે ને પાછો કહી દઈએ કે વેચવું હોય તો વેચો, ન ભલે પડ્યું લઈ જાઓ તમારા ખર્ચે. તો પછી ખેડૂત બિચારો 2-3 હજાર રૂપિયા લઈને ગયો હોય, પાછા 2-3 હજાર રૂપિયા વાળી પાછા બીજા દઈએ. એના કરતા ના છૂટકે એને વેચવું જ પડે, અને વેચે નહીં તો પછી બિયારણ ખાતરના ને માગતા હોય એને શું દઈએ? કાકા હમણાં હું યાર્ડ ગયો તો થોડા દી પહેલા, જ્યાં આપણે લાભ પાંચમ ને પછી રવિવારે ચાલુ થવાનું હતું, બધા ખેડૂત લાઈન લાગી ગઈ. ત્યાં મેં એક વસ્તુ જોઈ, બધા ખેડૂતોની એક જ ફરિયાદ છે. એ કે અહીંયા આપણું જે યાર્ડ છે એ હાવ નકડું છે, એની સામે ગોંડલ છે કે બીજા બધી જગ્યાએ યાર્ડ છે મોટા મોટા છે, તો અહીંયા એ લોકોને અગવડતા પડે છે. તો શું છે એ અગવડ? હવે આમાં એવું છે ભાઈ કે અત્યારે 40 થી 50 ખેડૂતને યાર્ડ દ્વારા પ્રમોશન આપે છે, અને આપણે કેમ જાણે ક્યાંક કોકના માલિકીમાં ગળવું હોય એવી રીતના પેલા લખાવવું પડે, યાર્ડ વાળા પ્રમોશન દે, પછી બિચારો ખેડૂત એને માલ લઈ અને ત્યાં જાય તે પછી એનો વારો આવે. બરાબર છે. આ પોઝિશન છે અત્યારે. ખરેખર આમાં સરકારને કાંઈક પણ સુવિધા કરવી પડે એવું અમારું માનવું છે. બરાબર. નકર આમાં માલ હોય ને વારો ના આવે તો પછી ખેડૂત બિચારો કરે શું? ના છૂટકે કાં કોકને જમીન વેચી નાખે, કાં વ્યાજે પૈસા લઈએ, અને કાં ખેતી ચોરીને ક્યાંક નથે ચડી જાય. બીજું શું કરે આમાં? બરાબર છે. ઘણા બિચારા ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. પછી શું કરે? બોજો વધી જાય, જમીન ગીરો રહી ગઈ હોય, ઉછીના લીધા હોય, બરાબર છે. હવે બિચારાને આશા હોય કે આપણે માલ થશે એમાંથી ટર્નઓવર ફેરવીને કાંઈક આગળ કરશું, પણ એ પોઝિશન છે નહીં આ વખતે. આ પોઝિશન છે. હમણાં રાજકોટમાં 2 ખેડૂતોએ આત્મહત્યા કરી. રાજકોટમાં કરી, પછી અહીંયા ભાણવડમાં કર્યું એક. હવે આમાં આપણે જામનગર માર્કેટિંગ યાર્ડની સિસ્ટમ હું દેખાડું તમને. હું તો વારંવાર માલ ભરીને આવું છું. આ માંડવીનો ઢગલો ખેડૂતનું હોય, એમાં બધા લેનાર ભેગા થાય,
લેનાર ભેગા થાય ને એક માણસ જે હરાજીની બોલી કરવા વાળો ઈ સરકારી માણસ હોય. હવે ઈ વચમાં ઉભો રહીને ખાલી આમ વેપારીઓના મોટા સામું જોઈ લઈએ કે કેટલી હરાજી મૂકું, બરાબર. તો ઈ 700 800 ના 850 800 એવી રીતના હરાજી કરી અને આમ નીચે ફેંકી દે ને જેને લેવું હોય હાલો આનું નામ લખો. બીજો કોઈ લેનાર માણસોને કઈ એમાં બોલી લગાવી જોઈએ એને હરાજી કહેવાય. અને કપાસનું જે 2 જાતનું હરાજી થાય છે. એક પ્લેટફોર્મમાં જે ભારા બાંધેલા હોય ને પ્લેટફોર્મમાં હોય, અને બીજું જે પાલે વેચાય ને વાનુની લાઈન હોય. એ આમ હરાજી થતી જાય ને લાઈન ને જે વેપારી લેનાર હોય એના અલગ અલગ પાલા હોય એમાં કહી દે વજન કરીને આ જવા દો. હવે ઈ કપા પાલામાં એના મજૂરો આમ લતું મારીને ઉતારતા હોય. હવે તળિયામાં જયારે અડધો વાન રહે ને ત્યાં વેપારીને ફોન કરો કરે કે અહીંયા આવો, આમાં પાણી વાળું ને ભેજ વાળું છે. અડધો માલ પાલામાં ઢગલું થઈ ગયું, બધું માલ પડ્યું હોય એમાં ભેગું, બરાબર. હવે પછી આવીને વેપારી લોંધો ભરીને કે આમાં ભેજ છે ને પાણી છે ને આટલું છે ને માલ મારે નથી જોતો ને એમ કરીને એમાં 40 50 રૂપિયા 100 રૂપિયા જેવી પરિસ્થિતિ હોય એવો ભાવ કાપી નાખે. અહીંયા બોલો વજન કરી હરાજી થઈ ગઈ, ભાવ નક્કી થઈ ગયો. પછી અરે માલ પોતાના લેનારના પાલામાં ખાલી થતો હોય ને ત્યારે એના મજૂરને એવું કીધેલું હોય કે અડધું વાન ખાલી થઈ જાય ને ત્યારે મને ફોન કરવાનો, બરોબર. ત્યારે વેપારીને ફોન કરે કે અહીંયા આવો શેઠ, આ માલ ભેજ વાળું છે. પછી શેઠ આવીને અહીંયા ભાવ કાપે, બરોબર. હરાજી એ થઈ ગઈ, ભાવ એ થઈ ગયો ને લઈ લીધો માલ. હું નથી કેતો તમે યાર્ડમાં ગમે તેથી જાઓ તો ગમે ખેડૂતને પૂછજો, તમને ઈ જવાબ જડશે. આપણા જામનગરમાં મોટે પાયે આ ભ્રષ્ટાચાર હાલે છે, બરોબર. ખેડૂતને પૂરા ભાવ નથી મળતા. પેલા કાકા કઈક છે ને ખેડૂતોને કહેતા હતા કે આત્મહત્યાનું. હા કાકા, તમે શું કહેતા હતા ઓલા ખેડૂત આત્મહત્યાનું? જો આપણે 4-5 ખેડૂતે બિચારા આત્મહત્યા કરી લીધી. એના બાયડી છોકરાનું એનું તો બધું પૂરું થઈ ગયું. એક એને બોજ લીધો હશે, એ બોજે એના માટે છોડીને ગયો ને બિચારો ખેડૂત. જે બોજ લીધો હોય બોજે એના ઘરના પરિવાર માટે એક એનો ભાઈ ગયો. આ પરિસ્થિતિ છે. ખરેખર તો ખેડૂત જો ખેતી છોડી દેશે તો આ દેશ કરશે શું? બરાબર. પહેલી વાત તો એ કે 2007-8માં જે ભાવ હતા ને એના કરતા અત્યારે ખેતીના ઓલ ઓવર ભાવ નીચા છે, બરાબર છે. અમે તેદી યુરિયા ડીએપી ખાતરના ભાવ અમે 200-300 મળતું હતું, એના અત્યારે 1500-2000 રૂપિયા થઈ ગયા. તો માલનો ભાવ તો વધવું પડે. હમણાં તો એ ચર્ચામાં રહ્યું બહુ કે બહારથી કપાસ, બીજા વિદેશથી કપાસ લઈ આવે ભારતમાં. તો ભારતથી દેશને જોતું હોય તો બીજો શું સસ્તું મળતું તો સરકાર લઈ લે છે. અહીંયા ભાવ ના દેવું ખેડૂતને, બરોબર. સસ્તો મળે છે તો બીજું શું કરવાનું? ખેડૂત સરકારની કઈક નીતિ તો હશે ને એમાં કમાવાની, બરાબર છે. ખેડૂતનું માલ નથી દેવું, વિદેશથી લેવું છે, બરાબર છે. જો વિદેશથી ના મગાવે ને અહીં તો આઈનું અત્યારે અમારા ઘર ભેંસું છે, દાખલો તો 1800 થી 2000 રૂપિયા ખોળની ગુણીના છે, 2200 થી 2500 રૂપિયા તેલના ડબ્બાના છે. અને ઈ માલ અમે માર્કેટમાં ભરીને જાય ને તો એમાં અમને 1200-1300 રૂપિયા આવે, બરાબર. અમારો માલ તૈયારો કરેલો બજારમાં ફરીને આવે એટલે 4 ગણા પૈસા થઈ જાય. ખેડૂતનો માલ બજારમાં જાય એટલે 25%માં જાય છે. તમારા વચમાં ખાઈ કોણ જાય છે એ સરકારને જાણવું પડે ને, કે ના જાણવું પડે? હવે કામ કરવાનું કાંઈ ઈચ્છા જ નથી થતી. હવે કમોસમી વરસાદ આવી જાય, કાં બીજું કાંઈ પ્રોબ્લેમ થઈ જાય છે. તો હવે અમારે આ જોવાન પર પ્રજા છે એ કઈટા બધા વયા ગયા, બરોબર. તો હવે કોઈને કામ કરવાનું પાછળની પેઢીનું કોઈની ઈચ્છા જ નથી. ખેતી કામ નથી કરવું. તો શું કરવું હવે? બસ જમીન બમીન કાંઈક વેચી અને બીજે ક્યાંક સેટ થઈ જવાનું. હવે છે ને ખેડૂતમાં ઇન્ટરેસ્ટ નથી રહ્યો કોઈને. સરકારે કોઈને સહાય નથી આપતી. કદાચ આજ તો કુદરતી કમોસમી વરસાદ આવ્યો તો સરકારને તાત્કાલિક કાંઈક સહાય આપવી પડે, તાત્કાલિક. તો હવે છે ને શિયાળુ મોસમમાં કોકને ઉપયોગી થાય. તો હવે છે ને આ શિયાળુ મોસમ એમને પડી છે, ખેડૂત આગળ કોઈ આગળ પૈસા નથી. આની પેલા સરકારે આગલા વર્ષે ખબર માવઠું પડ્યું હતું ને સરકારે સહાય આપી હતી, કઈ પોઈગું તમારું? કાંઈ નથી આવ્યું, બધી ખાલી વાતું કરે છે. તમારા ખાતામાં નથી? ના, હજી સુધી કાંઈ નથી આવ્યું. ખાલી લાલચું આપે છે માણસોને અને બિચારા ખેડૂત વાટ જોતા જ રહી જાય છે, બીજું કાંઈ નથી આપતા. હવે તમારે વાડી વેચી નાખ્યું એમ? તમારું ખેતર છે? બસ હવે ખેતર છે ને હવે બસ બાપ દાદા રાખીને બેઠા છે. હવેની પેઢી કોઈ ખેતી નહીં કરે એવું લાગે છે. હવે એવું પોઝિશન નથી રહ્યો.
કેમ કે 12 મહિનાનું ખાલી હિસાબ કરીએ ને તો ખેડૂતનું રોજ નથી પડતો આમાં. કા યાર્ડમાં જાય તો યાર્ડમાં ભાવ કપાઈ જાય છે. અત્યારે આપણે પલળેલી મગફળીનું લગભગ 800 થી 900 રૂપિયા ભાવ છે. યાર્ડમાં લઈ જાય ને તો આમાં 800-900 રૂપિયામાં કોઈની મજૂરી ના નીકળે, ખેતરનું ભાડોય ના નીકળે ખાલી. એવી પરિસ્થિતિ છે. અત્યારે સરકાર પેકેજ જાહેર કર્યા છે બધા, કોઈ અધિકારી આવે છે check કરે? હજી સુધી કોઈ પણ અધિકારી નથી આવ્યો, કોઈ ચેક નથી કર્યો. આ અત્યારે પલળેલી મગફળી પડી છે એમને એમ, હજી સુધી કોઈ આવ્યો નથી. ભૂકો બગડી ગયો બધો. અધિકારી આવીએ બરોબર સર્વે કરવા, હજી કોઈ આવ્યું કે હજી કોઈ નથી? ના, કોઈ આવ્યું નથી. કોઈ નથી આવ્યું. આવીએ તો તમારે કઈ કેવું હોય ને, અધિકારીને કઈ કહેવો તમે? શું કે અધિકારી આવીને જોઈ જ શકે છે કે ભાઈ આ નજરની સામે જ છે, આપણે કઈ છુપાવીને તો કઈ છે નહીં. આ જોઈ લ્યો, આ માંડવીની હાલત છે, આ ભૂકાની, આ માલ ઢોરનો માલ થાય શું આમાં? બરોબર. એટલે આવી પોઝિશન છે. હવે જે સરકાર કરે બીજો શું થાય હવે? દર વર્ષે પેકેજ જાહેર કરે છે. દર વર્ષે જે પેકેજ જાહેર કરે છે, ના, કોઈ જાતનું કાંઈ ના, એકે ફેરી નથી મળ્યો. હમણાં ગયા વર્ષે હમણાં માવઠું ના 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 ના, કાંઈ નથી મળ્યું. કાંઈ નથી મળ્યું. ના. તો હવે આ સરકારથી તમે એમ કહો છો આ સરકાર કઈ નથી આપતી, તો કોઈ નેતા એવો ખરી તમને ગમતો હોય કે જે ખેડૂતનો અવાજ ઉપાડી શકે? બધાને પૂછ્યું, કોઈ ખેડૂતને તમને કઈ લાગે? તો એવો શું હવે? અમારે તો આ અમારા નેતાજી આ અમને સહાય કરાવી દી, અમારા નેતા. બીજો શું આમાં? બીજો કઈ છે નહીં. અમે તો ખેડૂત માણા, અભણ માણા હોય, અમને કઈ ખબર તો પડે નહીં આમાં. કાકા તમે લઈ લીધું બિયારણ કે તમે નથી લીધું? નથી લીધું બિયારણ. બેહો બેહો. જો આ ભાઈ આવ્યા છે શેઠ, અમારા જો પૈસા દે ને તો લેવું છે, નકર કાંઈ લેવું નથી થવાનું નથી. વ્યાજે રૂપિયા લેવા એમ છે? વ્યાજે તો અમારામાં વ્યાજ તો લીએ નહીં, પણ ઉછીતા ઉધારા સગાવાલામાંથી લઈ લેવાના હોય પ્રબંધના હિસાબે. બરોબર. ટર્નઓવર ફેરવવાનું, પછી માલ વેચો ત્યારે દઈ દઈ, પછી એ લેણા વાળા આટા મારે છે તો શું કરવાનું? બરોબર. તો કરના છે, બાકી બીજા વ્યાજે લેતા એ હેરાનગતિ ને? હા, હેરાનગતિ તો થાય ને, 100%ની વાત છે નહીં તો. આ ખેતી કમ્પ્લીટ કરી વાવવાના પૈસા જો આ તમે જોઈ લ્યો છો. જો હા, હજી એક ભાઈ છે પણ એ બોલવા તૈયાર નથી, એટલે એ ભાઈ એમ કહે છે કે ખેતી તો કમ્પ્લીટ પડી છે પણ વાવવાના રૂપિયા નથી એમ. બરોબર ને? સરસ. ચાલો, અત્યારે તો ખેડૂતોને એક જ સવાલ છે, એક જ એમની માંગ છે કે સરકાર સૌથી પહેલા જે સહાય રાશિ છે વધારે 10,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે, માત્ર નામ 10,000 કરોડ છે પણ ખેડૂતોના ભાગમાં જે આવે છે એ ખૂબ ઓછું આવે છે અને તેમના ખર્ચા પણ નથી નીકળતા. ખેડૂતોના હાલ બીજી એક માંગ એ પણ છે કે જે ધિરાણ છે, જે લોન છે 3 લાખ રૂપિયાની ખેડૂતોને લોન મળે છે સરકાર તરફથી, એ પણ માફ કરવામાં આવે. જો કે આ મામલે રાજકીય ઉથલપાથલ પણ જોવા મળી રહી છે, એટલે કે જે રાજકીય પાર્ટીઓ છે એકબીજા પર વાર પ્રહાર કટાક્ષ કરી રહી છે. ત્યારે જોવાનું એ છે કે ખેડૂતોનું હવે શું થાય છે. વધુ સમાચાર માટે જોતા રહો જમાવટ. નમસ્કાર.